રાજ્યમાં બીજા દિવસે પણ અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે। ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી પંથકમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ। માવઠાને કારણે ઘઉં, બાજરી, કપાસ સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। દાહોદ પંથકમાં પણ માવઠાની અસર જોવા મળી। બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરતના ઉમરાપાડામાં પણ વરસાદ વરસ્યો। સૌરાષ્ટ્ર અને કચ્છના પણ અનેક ગામોમાં ભર ઉનાળે ચોમાસાનો માહોલ જોવા મળ્યો। ભુજમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી છે। ભર ઉનાળે ચોમાસાની જેમ પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદનું આગમન થયું છે। ભારે પવન સાથે વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે। શહેરના અનેક વિસ્તારોમાં ચોમાસા જેવી જ સ્થિતિ જોવા મળી છે। બસ સ્ટેશન વિસ્તાર, હોસ્પિટલ રોડ, વાણિયાવાડ વિસ્તારમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા। કચ્છ જિલ્લામાં સતત બીજા દિવસે પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો। ભચાઉ અને રાપરમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો। વાઢિયા, જંગી, શિકારપુર અને માણવા સહિતના ગામોમાં વરસાદની શરૂઆત થઈ। ભર ઉનાળે માવઠાને કારણે ખેડૂતોએ કરેલો ખર્ચ પણ માથે પડ્યો છે। ખેતરમાં રહેલા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું। કચ્છમાં સતત બીજા દિવસે પણ વરસાદ વરસ્યો। કચ્છના ગાગોદર અને મેવાસા, કડિયાનગર સહિતના વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો, જેના કારણે રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા। કમોસમી વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। કચ્છના છેવાડાના અબડાસામાં કમોસમી વરસાદ વરસ્યો। ઉસતિયા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો। માવઠાને કારણે ભર ઉનાળે રસ્તા ઉપર પાણી વહેતા થઈ ગયા। કમોસમી વરસાદ થતાં ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો। લીંબડીના નળકાંઠા વિસ્તાર, રાણાગઢ, નાની કઠેચી, મોટી કઠેચી, ભવાનપર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો। ભારે પવન સાથે માવઠું થતાં ઘઉં, કપાસ, રાયડો, વરિયાળી અને ખાસ કરીને ઈસબગુલ જેવા પાકને નુકસાન થયું છે। ખેડૂતોએ કરેલો ખર્ચ પણ માથે પડ્યો છે, ત્યારે ખેડૂતો હવે સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। રાજ્યમાં બીજા દિવસે પણ કમોસમી વરસાદનું જોર યથાવત છે। મોરબી જિલ્લાના હળવદમાં કમોસમી વરસાદ સાથે કરા પડ્યા, સાથે જ ભારે પવન પણ ફૂંકાયો। તાલુકાના ધનાળા, રાયસંગપુર, કેદારિયા, મયુરનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। કમોસમી વરસાદથી પશુના ઘાસચારા સહિત પાકને નુકસાન થતાં ખેડૂતોની કફોડી હાલત। રાજ્યના અનેક વિસ્તારોમાં સહિત સૌરાષ્ટ્રના હાલર પંથકમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે। જામનગર જિલ્લાના જબરંગપુર, નંદપુર, ભરતપુર, અમરાપર જેવા ગામોમાં માવઠાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। વરસાદ પડતા જ ખેડૂતોની હાલત કફોડી બની હતી। ખેતરોમાં ઊભા પાકને નુકસાન પહોંચ્યું। ભાવનગર શહેર અને જિલ્લામાં કરા સાથે વરસાદ વરસ્યો। ઘોઘા, મામસા, સડતાનપર સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો અને કરા પડ્યા હતા। સતત પડી રહેલા માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। બોટાદના બરવાળામાં પણ કરા સાથે વરસાદ વરસ્યો। નભોઈ, પીપરિયા, ભીમનાથમાં વરસાદ વરસ્યો તો પોલારપુર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો। વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ। ઘઉં, જીરા અને વરિયાળીના પાકને નુકસાન થયું છે। ચોટીલા તાલુકામાં પણ પવન સાથે વરસાદની શરૂઆત થઈ। ચોટીલાના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો। ખેડૂતોના ઊભા પાકમાં નુકસાન જવાની ભીતિ ખેડૂતોની સેવાઈ રહી છે। ચોટીલામાં ધોધમાર વરસાદને કારણે વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો। વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। સુરેન્દ્રનગરના પાટડીમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। કમોસમી વરસાદ સાથે વાવાઝોડાની શરૂઆત થઈ। કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે ભારે પવન સાથે વરસાદની શરૂઆત થતાં લોકોના ઘરમાં પણ પાણી ઘૂસ્યા હતા, તો કેટલાક નીચાણવાળા વિસ્તારો હતા જ્યાં પાણી ભરાઈ ગયા હતા। ભારે પવનને કારણે કેટલાકના પતરા ઉડ્યા તો ક્યાંક ઘરમાં વસ્તુઓ પણ વેરવિખેર થઈ ગઈ। કચ્છના લખતર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો। ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। એરંડા, જીરું, ઘઉં અને વરિયાળીના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે।
અમરેલીના ધારી ગીર પંથકમાં વરસાદની શરૂઆત થઈ. સરસિયા સાથે જ આસપાસના વિસ્તારોમાં પણ વરસાદની ધોધમાર શરૂઆત થઈ હતી. ગોવિંદપુર ફાચરિયામાં વરસાદ વરસ્યો હતો. દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. કલ્યાણપુર અને ખંભાળિયા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો. કલ્યાણપુર પંથકના પટેલકા, ખંભાળિયાના બટગામ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. કરા સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખેતરમાં રહેલા ધાણા, ઘઉં આ સાથે જ અન્ય પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. કાલાવડના દુતારપરમાં કરા સાથે વરસાદ વરસ્યો. ખેડૂતોના ઊભા પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. તો આ સાથે જ અન્ય વિસ્તારોમાં પણ વાદળછાયા વાતાવરણ સાથે વરસાદની શરૂઆત થઈ. ધાણા, જીરું, ઘઉં જેવા પાકને નુકસાન થતાં ખેડૂતોમાં ચિંતા વધી છે. ઝાલાવાડ પંથકમાં પણ કમોસમી વરસાદ વરસ્યો. સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના કેટલાક વિસ્તારોમાં માવઠાએ માજા મૂકી હતી. એકાએક ધોધમાર પડેલા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. કમોસમી વરસાદ ઊભા પાક માટે આફતનો વરસાદ સાબિત થયો છે. ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. માવઠાથી પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો. અંબાજી ખાતે વરસાદ પડતા માઈ ભક્તો પલળતી હાલતમાં પણ દર્શન કરવાનો લાહવો લૂંટ્યો હતો. તો વરસાદ પડતા ચાચર ચોકમાં પાણીનો ભરાવો પણ થઈ ગયો. દાંતા તાલુકામાં વરસાદ સાથે પવન પણ ફૂંકાયો. યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો. ઉત્તર ગુજરાતની વાત કરીએ, જ્યાં બનાસકાંઠા જિલ્લા અને સાથે દાંતા અને યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વાતાવરણમાં પલટા બાદ બપોર બાદ વરસાદની શરૂઆત થઈ. મંદિરના પટાંગણના દ્રશ્યો જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ધોધમાર વરસાદ વચ્ચે પણ માઈ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા હતા. મંદિરનો અદ્ભુત નજારો જે તમે જોઈ રહ્યા છો, અંબાજી મંદિરનો આ નજારો ને આ સાથે જ અંબાજીના આ દ્રશ્યો જ્યાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ. બનાસકાંઠાના અમીરગઢમાં કરા સાથે વરસાદ વરસ્યો. બાલુંદ્રા, કપાસિયા, સરોત્રામાં વરસાદ વરસ્યો હતો. માવઠાથી પાકમાં નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે. ગામમાં કરા પડતા જ બાળકોમાં પણ એક કુતૂહલ જોવા મળ્યું હતું. દાંતાના રાણપુર ગામે નદીમાં પાણી આવ્યું છે. વરસાદને પગલે સૂકી ભઠ નદીમાં નવા નીરની આવક થઈ છે. દાંતા તાલુકામાં વરસાદી માહોલ વહેલી સવારથી જ જોવા મળ્યો હતો. ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ છે. તો દાંતુ તાલુકાની અમુક નદીઓમાં પાણી આવ્યું છે. તો દાંતા તાલુકામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ, જેના કારણે અત્યારે નદીઓ ખળખળ વહી રહી છે. ભર ઉનાળે ભર ચોમાસા જેવા દ્રશ્યો દાંતામાં જોવા મળ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યારે કરા સાથે વરસાદ વરસી રહ્યો છે. બપોરના આ દ્રશ્યો છે દાંતાના, જ્યાં કરા પડ્યા હતા. ત્યારબાદ ધોધમાર વરસાદ, જે સૂકી ભઠ નદીઓ હતી તે અત્યારે ખળખળ વહી રહી છે. અદ્ભુત દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે દાંતામાં નદીમાં. બનાસકાંઠાના ડીસા પંથકમાં વરસાદ વરસ્યો. ડીસામાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ. વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતા સતત વધી રહી છે. બનાસકાંઠા પંથકમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને અનેક જગ્યાએ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ડીસામાં પણ વરસાદ વરસતા વાતાવરણમાં પલટો અને બીજી બાજુ કેટલાક નીચાણવાળા વિસ્તારો જ્યાં પાણી ભરાયા હતા. સાબરકાંઠા જિલ્લાના પોશીના વિસ્તારમાં 2 દિવસથી વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ પડી રહ્યો છે. બપોરના સમયે વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદના લીધે ખેતરોમાં ઘઉં, બાજરી, મકાઈ અને કપાસ જેવા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ભર ઉનાળે વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફેલાયું છે. તો ભર ઉનાળે સાબરકાંઠામાં ભર ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા. કમોસમી વરસાદની આગાહીને પગલે પાટણ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. સાંતલપુરા સાથે જ અન્ય કેટલાક ગામ હતા જ્યાં વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે લોકોમાં પણ ચિંતા વધી છે. તો બીજી બાજુ સાંતલપુર, રાધનપુર તેમજ શંખેશ્વર તાલુકામાં ભારે પવન ફૂંકાયું છે. શંખેશ્વરના તારાનગર અને સુવાપુરામાં ગાજવીજ સાથે વરસાદી કરા પડ્યા. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદની શરૂઆત થતાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઘઉં, ઈસબગુલ, એરંડા સહિતના પાકને ભારે નુકસાન થયું છે.
તો વલસાડ જિલ્લામાં આજે પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. કપરાડાના સુથારપાડા અને આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો. માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. ઉનાળાની સિઝનની શરૂઆતમાં જ આંબાવાડી પર માવઠાનો માર પડ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. સુરતના ઉમરપાડા વિસ્તારમાં ફરી કમોસમી વરસાદની શરૂઆત થઈ છે. ઉમરપાડાના જંખવાવ આ સાથે જ રેતા સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વારંવાર વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. ઝઘડિયા તાલુકામાં કમોસમી વરસાદની આજે શરૂઆત થઈ હતી. ભારે પવન ફૂંકાવાની સાથે જ વરસાદ વરસ્યો. માવઠાથી કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ભરૂચના જંબુસરમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે. જંબુસરના કોરા ગામે બરફના કરા સાથે કમોસમી વરસાદની શરૂઆત થઈ. માવઠાને કારણે ખેડૂતોને પાકમાં નુકસાન જતા ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. અમોદ તાલુકાના મછાસરા ગામે પણ બરફના કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. વાતાવરણમાં અચાનક પલટો આવતા દાહોદ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો. જિલ્લાના ગરબાડા સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી. વરસાદને પગલે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે, તો દિવસભર વાદળછાયું વાતાવરણ છવાયેલું રહ્યું. જગતનો તાત દુઃખી છે, કારણ કે કુદરતે જે કહેર મચાવ્યો છે તેના કારણે માથે હાથ મૂકીને રડવાનો ખેડૂતોને વારો આવ્યો છે. દિવસ રાત જોયા વિના કરેલી મહેનત, મહામૂલી કમાણી જેણે પોતાની ખેતીમાં ખર્ચી કાઢી, તે મહેનત માવઠાને કારણે એળે ગઈ છે. માવઠાને કારણે અરવલ્લીમાં ઘઉંના વ્યાપક નુકસાન થયું છે. ઘઉંના પાકને નુકસાન થતાં ખેડૂતો રાતા પાણીએ રોઈ રહ્યા છે. બીજી તરફ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાને કારણે શાકભાજીના પાકને નુકસાન થયું છે. ભારે પવન અને કરા પડવાથી પપૈયાની ખેતીને પણ વ્યાપક નુકસાન થયું છે. કરમની કઠણાઈ કહો કે પછી પશુઓનો ઘાસચારો પણ માવઠું પડવાને કારણે પલળી ગયો છે. અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી છે. માવઠાને કારણે માલપુર તાલુકામાં વ્યાપક નુકસાન થયું છે. સુરાના પહડિયા માવઠાને કારણે 15 કલાક વીત્યા છતાં પણ હજુ ખેતરોમાં બરફના ઢગલા જોવા મળી રહ્યા છે. ખેડૂતોએ ઘઉં અને મકાઈના કરેલ 700 વીઘા વાવેતર પર પાણી ફરી વળ્યું છે. ખેડૂતોને ખર્ચ પણ માથે પડતા સરકાર પાસે હવે માત્ર વળતરની માંગ ખેડૂત કરી રહ્યું છે. રાજ્યમાં પડેલો કમોસમી વરસાદ ખેડૂતો માટે આફતનો વરસાદ સાબિત થયો છે. અરવલ્લીના માલપુર તાલુકામાં માવઠાને લીધે વ્યાપક પ્રમાણમાં પાકને નુકસાન થયું છે. મહિયાપુર, વાવડી, સાતરડા જેવા ગામોમાં કરા સાથે ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે 700 વીઘામાં ઘઉંનો પાક સંપૂર્ણ બરબાદ થયો છે. ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતોએ સરકાર પાસે વળતરની આશા જગાવી છે. અરવલ્લીના માલપુરમાં કરા સાથે વરસેલા કમોસમી વરસાદથી શાકભાજીના પાકમાં ભારે નુકસાન થયું છે. રાસાપુરમાં ખેડૂતે 3 વીઘા જમીનમાં ઘઉં કર્યા હતા. કોબીજનો પાક પણ કર્યો હતો, તે સંપૂર્ણ નષ્ટ થઈ ગયો છે. કોબીજના પાકમાં વીઘા દીઠ મોટા પ્રમાણમાં ખર્ચ થતો હોય છે, ત્યારે સારી ઉપજની આશાએ બેઠેલા ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ગઈકાલે કરા સાથે પડેલા વરસાદને કારણે કોબીજનો તૈયાર પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે. કોબીજમાં ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. અરવલ્લી જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને પગલે પપૈયાના પાકને નુકસાન થયું છે. માવઠાથી પપૈયાના ખેતરોમાં વ્યાપક નુકસાન થયું છે. પવન અને કરા પડવાથી પાક ફેલ થઈ ગયો હોવાનું ખેડૂતો કહી રહ્યા છે. મહત્વનું છે કે બાયડ તાલુકામાં મોટા પ્રમાણમાં પપૈયાનું વાવેતર થાય છે અને ગુજરાત બહાર પણ પપૈયાની નિકાસ કરવામાં આવે છે. ભર ઉનાળે વરસી રહેલા કમોસમી વરસાદે જગતના તાતની ખુશી છીનવી લીધી છે. ત્યારે તાપીમાં પણ મકાઈના ઊભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. દક્ષિણ સોનગઢના અંતરિયાળ વિસ્તારના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. માવઠાને કારણે મકાઈના તૈયાર પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. તાપીના મંગલદેવ અને ઓટા વિસ્તારમાં બરફના કરા સાથે વરસાદ વરસ્યો હતો, જેણે તારાજી સર્જી છે.
ખેડૂતોએ પાક માટે કરેલો ખર્ચ પણ તેમને માથે પડી રહ્યો છે. મકાઈમાં મોટા પ્રમાણમાં નુકસાન થતાં ખેડૂતોએ વળતર આપવા માંગ કરી છે. વડોદરા જિલ્લામાં પડેલા કમોસમી વરસાદથી ખેતરોમાં પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. કરજણના બોટાકા, કંબોલા, સાપા સહિતના ગામડાઓમાં એરંડા, ઘઉં, તુવેર જેવા પાકોને નુકસાન થયું છે. એરંડાના લણેલા તૈયાર પાકના ડોડવા સુકાવા માટે રાખ્યા હતા, ત્યારે વરસાદનું પાણી ઘૂસી જતા 100 એકરથી વધુ એરંડાને નુકસાન થયું છે. આણંદના અંકલાવમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો. સાંજના સમયે ભારે પવન અને કરા સાથે વરસાદની શરૂઆત થઈ. કોઠિયાખાડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ખેતરમાં રહેલા ઊભા પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. અમદાવાદના વિરમગામ અને માંડલ નળકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદની શરૂઆત થઈ. માવઠું પડતા ખેડૂતોની ચિંતા પણ વધી છે. માવઠાને કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે. સાણંદ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો. માણકોલ ચોકડીમાં કરા સાથે વરસાદની શરૂઆત થઈ. મેલાસણા, ઉપરદળ, રેથળમાં વરસાદ વરસ્યો હતો, તો જોલાપુર, શિયાવાડા, ખોરજમાં વરસાદની શરૂઆત થઈ હતી. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ. દેત્રોજના ગ્રામ્ય પંથકમાં વરસાદ જોવા મળ્યો હતો. રામપુર, બંકોડા, અશોકનગરમાં વરસાદ વરસ્યો. સુવાળા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે. યાત્રાધામ અંબાજીમાં રોપવે સેવા બંધ કરવામાં આવી છે. અંબાજીથી 3 કિલોમીટર દૂર ગબ્બર પર વીજળી અને ભારે પવનને કારણે રોપવે બંધ કરવામાં આવ્યો છે. દૂર દૂરથી મા અંબાના દર્શને આવતા ભક્તોને પગથિયા ચડવાનો વારો આવ્યો. ગુજરાત રાજ્યમાં આગામી 2 દિવસ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે કમોસમી વરસાદ રહેશે, તે મુજબની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. अभी नेक्स्ट 5 डेज के लिए गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में डे 1 डे 2 आइसोलेट एक्सपोर्ट करें एंड अगेन डे 3 ड्राई होगा. डे 5 डे 5 में अगेन एक्टिविटी बढ़ जाएंगे एंड उसकी वजह से अभी कल भी देखा आइसोलेट ही हो गया, बट बहुत सारी जगह पे थंडर एक्टिविटी हो गई, इवन हेल भी हो गया एंड 2-3 जगह पे हेल भी रिपोर्ट हो गया. ટેટની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. ટેટ 1ની પરીક્ષા 16 એપ્રિલે યોજાશે. ટેટ 2ની પરીક્ષા 23 એપ્રિલે થશે. અંદાજે 87,000 ઉમેદવારો ટેટ 1ની પરીક્ષા આપશે અને 2,72,000 ઉમેદવારો ટેટ 2ની પરીક્ષા આપશે. પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષકની બદલીને લઈને શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં શિક્ષકોની બદલી માટેનો 9 ઓક્ટોબર 2019નો ઠરાવ મૂળ અસરથી રદ કરવામાં આવ્યો છે અને 2019ના ઠરાવથી થયેલી બદલીઓ પણ રદ કરવામાં આવી છે. ત્યારે હવે 2019ના ઠરાવથી બદલી કરાયેલા મુખ્ય શિક્ષકોને તેમના મૂળ સ્થાન પર પરત મોકલાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કલોલની મુલાકાત લીધી હતી. કલોલમાં અમિત શાહના હસ્તે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયા, જેમાં નારદીપુર તળાવનું લોકાર્પણ અને વાસણ તળાવનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. તળાવ આપણા પૂર્વજો ખોદીને ગયા હતા, પણ ધીરે 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 આપણે એની કાળજી ના લીધીને તળાવ બગડતા ગયા. હું અહીંયા બેઠેલા ખાસ કરીને જુવાનિયાઓને કહેવા માંગુ છું કે 25-30 વર્ષ પછી કોઈ સંસદ સભ્ય તળાવ નવું ના બનાવે, એવી રીતે સાચવવાની જવાબદારી હવે નારદીપુર વાળાની. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહે આજે ગાંધીનગર સિવિલ ખાતે નિઃશુલ્ક આહાર કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. તુલસી વલ્લભ સંસ્થા દ્વારા દર્દી અને તેના સંબંધીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે. આહાર કેન્દ્ર પર 600 થી 700 લોકો ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. નિઃશુલ્ક આહાર કેન્દ્રના લોકાર્પણ સમયે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા. ફરી એકવાર કોરોનાનો રાફડો ગુજરાતમાં ફાટ્યો છે. છેલ્લા 24 કલાકમાં 179 કેસ રાજ્યમાં નોંધાયા છે. દિવસે દિવસે સતત કેસમાં વધારો થઈ રહ્યો છે. લોકોએ ફરી એકવાર સાવચેત થવાની જરૂર છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં આજે 179 કેસ નોંધાયા છે. સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે. ત્યારબાદ મેટ્રો સિટીમાં કેસમાં વધારો થઈ રહ્યો છે. આ સાથે જ અલગ અલગ જે
શહેર છે ત્યાં પણ કેસ સામે આવી રહ્યા છે તો બીજી બાજુ હોસ્પિટલોમાં પણ ફરી એકવાર કોરોના વોર્ડ બનાવવાની પણ તૈયારી થઈ ગઈ છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 179 કેસ નોંધાયા છે। અમદાવાદમાં સૌથી વધુ 84 કેસ કોરોનાના પોઝિટિવ નોંધાયા છે। જૂનાગઢમાં ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા મામલે સાંસદની પ્રથમ વખત પ્રક્રિયા સામે આવી છે। રાજેશ ચુડાસમાએ જણાવ્યું કે ડોક્ટર અતુલના મૃત્યુથી મારો પરિવાર આઘાતમાં છે। 35 વર્ષથી અમારે ચગ સાથે પારિવારિક સંબંધો હતા। રાજેશ ચુડાસમાએ તંત્ર ઉપર પૂરતો ભરોસો હોવાનું જણાવ્યું અને ડોક્ટર અતુલના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી। મહાઠગ કિરણ પટેલ મામલે તપાસ તેજ થઈ છે। અમદાવાદમાં જમ્મુ કાશ્મીર પોલીસે ધામા નાખ્યા છે। મણિનગરની પ્રિન્ટિંગ પ્રેસના માલિકને નિવેદન માટે સમન્સ આપવામાં આવ્યું છે। પોલીસ દ્વારા આકાંક્ષા ક્રિએશન નામની દુકાનમાં કોમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક અને ડોક્યુમેન્ટનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। અહીં પીએમઓના વિઝિટિંગ કાર્ડ બનાવવામાં આવ્યા હોવાથી પૂછપરછ ચાલી રહી છે। અમદાવાદમાં ભૂમાફિયા બેફામ બન્યા છે ત્યારે ભૂમાફિયા અને પોલીસનો પણ કોઈ જ ડર ન હોય તે વાતને સાબિત કરતી એક ઓડિયો ક્લિપ સામે આવી છે। અમદાવાદમાં જિલ્લા પંચાયતના સભ્યના પતિ કુંદનસિંહે જમીન માલિક સહિત 17 લોકોનું અપહરણ કર્યું હતું, જે બાદ કુંદનસિંહનો કથિત ઓડિયો વાયરલ થયો છે। સુરતમાં લાઈફ ટાઈમ ગ્રુપના 4 ડાયરેક્ટરોની ધરપકડ કરવામાં આવી છે। 1200થી વધુ રોકાણકારો પાસેથી રૂપિયા ઉઘરાવ્યા બાદ વળતર ન આપતા કાર્યવાહી કરવામાં આવી છે। રોકાણકારોના 15 કરોડ રૂપિયા ઉઘરાવી ડાયરેક્ટરોએ રોકાણ કર્યા હોવાની વાત ચર્ચાઈ રહી છે। ગીર સોમનાથના વેરાવળ પાલિકાની બજેટ બેઠક વિવાદ મામલે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે। પાલિકા પ્રમુખે કોમી એકલાસ ખોરવાઈ જવાની રજૂઆત કરતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે। એક પીઆઈ, એક પીએસઆઈ સહિત સર્વેલન્સ સ્ટાફ નગરપાલિકા ખાતે તૈનાત કરવામાં આવશે। નગરપાલિકા ખાતે મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડવાની સંભાવના છે।